ગુડ મોર્નિંગ. TYBA પેપર નંબર 506 પ્રશ્નપત્રનું નામ છે અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ અર્વાચીન ભાગ 1. એમાં એકમ નંબર 1ની અંદર તમારે બે પ્રશ્ન છે. અર્વાચીન ગુજરાતી સાહિત્ય અને મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય વચ્ચેના ભેદ જણાવો, અથવા તો એ બંનેની ભિન્નતા અથવા તો એ બંનેના ભેદક લક્ષણો. એ પ્રશ્નની ચર્ચા આપણે અગાઉના વિડીયોની અંદર કરી લીધી. હવે એ જ એકમનો બીજો પ્રશ્ન છે કે અર્વાચીન ગુજરાતી સાહિત્યના ઘડતર પરિબળો જણાવો. એટલે કે અર્વાચીન ગુજરાતી સાહિત્યના ઘડતર પરિબળો એટલે કે અર્વાચીન ગુજરાતી સાહિત્યને ઘડવાની અંદર કયા કયા પરિબળોએ કામ કર્યું, કયા કયા પરિબળો જવાબદાર છે તેના વિશેની માહિતી. એની પહેલાં હવે આપણે પ્રસ્તાવના જોઈએ. હવે અર્વાચીન ગુજરાતી સાહિત્યના ઘડતર પરિબળોની અંદર આપણે પ્રસ્તાવના જોઈએ. એટલે કે અર્વાચીન ગુજરાતી સાહિત્ય એટલે શું? જેમ તમે અત્યાર સુધી FYથી લઈને SY સુધી મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય ભણ્યા કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય એટલે કે શું, એટલે કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય એટલે તમે કોણે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય કહેતા? એટલે કે નરસિંહ મીરાના સમયગાળાની અંદર જે સાહિત્ય રચાયું, નરસિંહથી દયારામ સુધીનો જે સમયગાળો છે તે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો સમયગાળો કહેવામાં આવે છે. એ જ રીતે અર્વાચીન ગુજરાતી સાહિત્ય, અર્વાચીન ગુજરાતી સાહિત્ય એટલે કે દયારામ પછી મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો એવો અંતિમ એવો જ્યોતિધર દયારામનું અવસાન 1852માં થાય છે, બરોબર. અને અર્વાચીન ગુજરાતી સાહિત્યની શરૂઆત થાય છે 1850માં. એટલે કે 1850 પછીનું જે સાહિત્ય રચાયું અને અત્યાર સુધી એટલે કે 1850થી લઈને અત્યાર સુધીનું જે સમગ્ર સાહિત્ય છે એ અર્વાચીન ગુજરાતી સાહિત્ય છે. હવે જ્યારે તમે મધ્યકાલીન સાહિત્ય ભણતા હો અને મધ્યકાલીન સાહિત્યમાંથી તમે જ્યારે અર્વાચીન ગુજરાતી સાહિત્યની અંદર પ્રવેશ કરો છો, એટલે કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય કેવું નાની સરિતા એટલે કે એક નાની નદી જેવું છે. અને જ્યારે તમે અર્વાચીન ગુજરાતી સાહિત્યની અંદર પ્રવેશ કરો છો ત્યારે અર્વાચીન ગુજરાતી સાહિત્ય એ આખું દરિયારૂપ, આખું સાગર, આમ સમુદ્રની અંદર તમે ન આવી ગયા અને આમ ઘડી ઘડી ભરતી આવતી હોય એમ એકથી એક ચડિયાતા અને એકથી એક નવા નવા સાહિત્ય સ્વરૂપો આવે છે. અને અર્વાચીન ગુજરાતી સાહિત્ય જે મોટા ભાગે જે ઘડાયું છે તે અંગ્રેજી સાહિત્યના સંપર્કના કારણે, એટલે કે ભારતની અંદર જે બ્રિટિશ હુકુમતની સ્થાપના થાય છે અને બ્રિટિશ હુકુમતની સ્થાપનાની કારણે એ ભલે આપણને ગુલામ બનાવવા આવી હોય કે આપણા ઉપર રાજ કર્યું હોય, આધિપત્ય સ્થપાવ્યું હોય, પણ શરૂઆતના સમયગાળાની અંદર અંગ્રેજોના આગમનના કારણે ગુજરાતી ભાષાની દિશા બદલાઈ છે, ગુજરાતી ભાષા ઘડાઈ છે અને અર્વાચીન ગુજરાતી ભાષા આપણને તદ્દન નવા સ્વરૂપે મળે છે. હવે અર્વાચીન એટલે કે નવું છે ને, અર્વાચીન એટલે કે નવું, એટલે કે અર્વાચીન ગુજરાતી સાહિત્ય એટલે કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની જેમ પરંપરા હતી કે પદ્ય સ્વરૂપો હોય, મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કેન્દ્ર સ્થાને ધર્મ હોય, મોટા ભાગે પદ્ય સાહિત્ય રચાયું છે. એ આની પહેલાંનો જે તમારો પ્રશ્ન હતો મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય અને અર્વાચીન ગુજરાતી સાહિત્ય વચ્ચેનો શું ભેદ છે, એની અંદર આ આખા પ્રશ્ન અર્વાચીન ગુજરાતી સાહિત્ય મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય વિશે આપણે ચર્ચા કરી લીધી. હવે અર્વાચીન ગુજરાતી સાહિત્યના ઘડતર પરિબળો વિશે ચર્ચા કરવાની છે. એમાં પ્રસ્તાવનાની અંદર અર્વાચીન ગુજરાતી સાહિત્ય એટલે કે 1850 પછીનું જે સાહિત્ય રચાયું તે અર્વાચીન ગુજરાતી સાહિત્ય છે. એટલે કે 1850થી લઈને અત્યાર સુધી કે હાલ અત્યારની ઘડીમાં પણ જે સાહિત્ય રચાય છે એ આખું અર્વાચીન ગુજરાતી સાહિત્ય છે. પણ જેમ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના બે તબક્કા પડે છે એમ અર્વાચીન ગુજરાતી સાહિત્ય 4 યુગની અંદર વિભાજિત છે. હવે 4 યુગની ચર્ચા કરીએ આપણે. હવે અર્વાચીન ગુજરાતી સાહિત્ય જેમ મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય બે તબક્કાની અંદર વહેંચાયેલું છે એમ અર્વાચીન ગુજરાતી સાહિત્ય 4 યુગની અંદર વહેંચાયેલું છે. એટલે કે અર્વાચીન ગુજરાતી સાહિત્ય એટલે કે 1850થી લઈને હાલ સુધીનું, એટલે કે અત્યારે જે સાહિત્ય રચાઈ રહ્યું છે તે આખું અર્વાચીન ગુજરાતી સાહિત્ય છે. પણ અર્વાચીન ગુજરાતી સાહિત્ય 4 યુગની અંદર વિભાજિત છે. હવે આમાં તમારે અત્યારે જે તમારે ભણવાના છે એમાં સુધારક, પંડિત, ગાંધી
અને અનુગાંધી યુગ સુધીનું તમારે ભણવાનું છે. આધુનિક અને અનુઆધુનિક યુગ એ તમારે સેમ 6ની અંદર આવશે. એટલે હાલ આપણે આ ચારે ચાર યુગની ચર્ચા કરી લઈએ અને એમના વિશે થોડી માહિતી મેળવી લઈએ. એટલે કે જેમ મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય તમે કોણે કહેતા હતા, નરસિંહથી દયારામ, પણ મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય કઈ રીતે 2 તબક્કાની અંદર વહેંચાયેલું હતું. એટલે કે હેમચંદ્રાચાર્યથી શરૂ કરી અને નરસિંહ સુધીનું સાહિત્ય એ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો પ્રથમ તબક્કો હતો, જેને તમે હેમયુગ પણ કહેતા હતા, જૈન જૈનેતર યુગ પણ કહેતા હતા અને રાસરાસા યુગ પણ કહેતા હતા. અને એના પછીનો બીજો તબક્કો હતો નરસિંહથી શરૂ કરી અને દયારામ સુધીનું સાહિત્ય, જેને તમે નરસિંહ યુગ કહો છો, જે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો બીજો તબક્કો છે. આમ હેમચંદ્રાચાર્યથી શરૂ કરી અને દયારામ સુધીનું જે સાહિત્ય છે એ આખું મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય હતું. આમ અર્વાચીન ગુજરાતી સાહિત્ય એટલે કે 1850થી શરૂ કરી અને અત્યાર સુધી જે બી સાહિત્ય હાલની ઘડીમાં જે સાહિત્ય રચાય છે તેને અર્વાચીન ગુજરાતી સાહિત્ય કહેવામાં આવે છે. જેમ મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય 2 તબક્કાની અંદર વિભાજિત છે, એમ અર્વાચીન ગુજરાતી સાહિત્ય 4 યુગની અંદર વિભાજિત છે. એની અંદર પહેલા છે સુધારક યુગ, અથવા તો એ યુગને નર્મદ યુગ પણ કહેવામાં આવે છે. હવે એનો સમયગાળો છે 1850થી લઈને 1885 સુધીનો જે સમયગાળો છે તેને સુધારક યુગ કહેવામાં આવે છે. આ યુગો વિશે તમારા આ જ એકમનો એટલે કે આ જ પેપર નંબર 506નો એકમ નંબર 2ની અંદર તમારે આ 3 યુગ ભણવાના જ છે. આધુનિક અને ગાંધી યુગ અને અનુગાંધી યુગ સુધી. એના પછી આધુનિક અને અનુઆધુનિક એ તમારે સેમ 6માં છે. હવે સુધારક યુગ અથવા તો નર્મદ યુગ, હવે એને શા માટે સુધારક યુગ કહેવામાં આવે? એટલે કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની કેન્દ્ર સ્થાને ધર્મ હતો. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની અંદર જે રીત રિવાજો હતા, જે રૂઢિચુસ્ત માન્યતાઓ હતો, દીકરીને દૂધ પીતી કરવી, સ્ત્રી કેળવણી, ઘૂંઘટ પ્રથા, લાજ પ્રથા, સતી પ્રથા, આ બધી ખરાબ વૃત્તિઓને નર્મદ છે, દલપત છે, નવલરામ છે, રમણભાઈ નીલકંઠ છે, આ મહિપતરામ નીલકંઠ છે, નંદશંકર તુલજાશંકર મહેતા છે, સુધારક યુગના જે સર્જકો છે એ સુધારક યુગના સર્જકોએ આ સુધારાવાદી પ્રવૃત્તિ કરી, માટે એ યુગને સુધારક યુગ કહેવામાં આવે છે. અને એ યુગના અગ્રણી તરીકે દલપતરામ અને નર્મદ એ યુગના અગ્રણી તરીકે, એટલે કે એ યુગને એ સુધારક યુગને અને અર્વાચીન ગુજરાતી સાહિત્યને એટલે અર્વાચીન ગુજરાતીના આદ્ય ગદ્યના પિતા તરીકે બંને એ બીડું ઝડપ્યું અને સુધારાવાદી પ્રવૃત્તિ કરે છે. એટલે ધારો કે સ્ત્રી કેળવણી, નર્મદે સ્ત્રી કેળવણીને લઈને નિબંધો લખ્યા, એના કારણે સ્ત્રીઓને શિક્ષણ આપતા થયું. બાળ વિધવા, ભૂત નિબંધ, દલપતરામે ભૂત નિબંધ આપ્યો. તો એ સમયે જે ભૂત નિબંધના કારણે જે ભૂતોના કારણે જે રૂઢિચુસ્તતા હતી, એ રૂઢિચુસ્તતામાંથી માણસોને કઈ રીતે દૂર કરવા, અંધશ્રદ્ધામાંથી કઈ રીતે દૂર કરવા, તે સમયનું કામ આ સર્જકોએ કર્યું. એટલે કે સુધારાવાદી પ્રવૃત્તિ કરી, એટલે માટે એ યુગને સુધારક યુગ કહેવામાં આવે છે. એના પછી છે પંડિત યુગ, જેને ગોવર્ધન યુગ પણ કહેવામાં આવે છે અને જેને સાક્ષર યુગ પણ કહેવામાં આવે છે. હવે પંડિત યુગ એટલે કે 1885થી લઈને 1915 સુધીનો જે સમયગાળો છે તે પંડિત યુગ, ગોવર્ધન યુગ અથવા તો સાક્ષર યુગ. હવે પંડિત યુગના સર્જકો, એટલે શા માટે યુગને પંડિત યુગ કહેવામાં આવે? તો એ સમયના જે સર્જકો હતા એ બધા ભણેલા ગણેલા, સુશિક્ષિત અને જે અમુક રૂઢિચુસ્તતા, અમુક મર્યાદાઓને તેઓ માનતા હતા, માટે તેને પંડિત યુગ કહેવામાં આવે છે. અને તેને સાક્ષર યુગ તરીકે પણ કહેવામાં આવે છે, કેમ કે એ સમયના બધા સર્જકો જે અંગ્રેજોએ શિક્ષણ પદ્ધતિની શરૂઆત કરી, એ લોકોના સંપર્કના કારણે એ લોકોની સ્કૂલ, કોલેજ, યુનિવર્સિટીની જે સ્થાપના કરી, એ સ્કૂલ, કોલેજ, યુનિવર્સિટીની અંદર એ લોકો ભણે છે અને અંગ્રેજી તાલીમ પદ્ધતિનું શિક્ષણ લે છે અને પછી ગુજરાતી સાહિત્ય રચે છે, માટે એને સાક્ષર યુગ પણ કહેવામાં આવે છે. અને એ યુગની અંદર શ્રેષ્ઠ સર્જક ગોવર્ધન રામ ત્રિપાઠી, જેમણે સરસ્વતીચંદ્ર નવલકથા આપી, એટલે એમના નામ ઉપરથી પણ એ યુગનું નામ ગોવર્ધન યુગ પડ્યું છે. એના પછી આવે છે ગાંધી યુગ.
ગાંધી યુગ એટલે કે 1915 થી 1945નો સમયગાળો, એટલે કે ગાંધીજીનું આગમન થયું અને ગાંધીજીના આગમનથી ગાંધીજીના વિચારો એ સમયગાળાની, મેં કીધું ને કોઈ પણ સાહિત્ય શું હોય, ભલે મધ્યકાલીન હોય, અર્વાચીન હોય, સુધારક હોય, પંડિત હોય, ગાંધી હોય, અનુગાંધી અથવા આધુનિક હોય, એ સમયગાળાની અંદર જે તે સમયની લોક પરિસ્થિતિનું પ્રતિબિંબ એ સાહિત્યની અંદર જોવા મળે છે. એમ ગાંધી યુગના સાહિત્યની અંદર પણ ગાંધીજીના વિચારો જોવા મળે, જે સત્ય, અહિંસા, ચોરી ન કરવી, અને જે ગાંધીજીએ જે અંગ્રેજોને એટલે કે હિન્દ છોડો ચળવળની અંદર જે અંગ્રેજોની જે એટલે કે અંગ્રેજોના જે દૃષ્ટો હતા, જે ખરાબ આચરણો હતા, તેમાંથી આર્ય ગુલામ પ્રજાને કઈ રીતે છોડાવી તેના વિશેની આખી, અને એ જ ગાંધીજીના પ્રભાવ એ સાહિત્યની અંદર, સુંદરમ અને ઉમાશંકરના સાહિત્યની અંદર તમે જોઈ શકો છો. દિવ્ય ચક્ષુ જે છે આપણે આમની મનુભાઈ પંચોલી દર્શકની, જે ઝેર તો પીધા છે જાણી જાણી, દીપ નિર્વાણ છે, એ બધી નવલકથાઓની અંદર જે આપણે છે ને જે સત્યાગ્રહના આંદોલનની અંદર એ બધા સર્જકો, એ બધા નવલકથાના નાયકો જોડાય છે. એટલે એ સમયની જે પરિસ્થિતિ થતી હતી એ પરિસ્થિતિનું આલેખન નવલકથાની અંદર છે, એટલે ગાંધીજીના વિચારો જોવાય જ છે. એના પછી આવે છે અનુગાંધી યુગ. સોરી, અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે, અહીંયા છે અનુગાંધી યુગ. અનુગાંધી યુગ એટલે કે ગાંધીજીના મૃત્યુ પછી અને આધુનિક ગુજરાતી સાહિત્યની શરૂઆત થતાં પહેલાં એ સમયગાળાની અંદર ગાંધીજીના મૃત્યુ પછી એ સમયની પરિસ્થિતિ કેવી હતી એ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જે સાહિત્ય રચાયું તે અનુગાંધી યુગ. અને ઉષ્ણસ જે તમારે છે પેપર નંબર 9ના સર્જક, એ ઉષ્ણસ પણ અનુગાંધી યુગના છે. અને પ્રહલાદ પારેખ, જે તમે સેમ 2ની અંદર પ્રહલાદ પારેખનો કાવ્ય સંગ્રહ ભણ્યા હતા, ને પ્રહલાદ પારેખ પણ અનુગાંધી યુગના સર્જક ગણવામાં આવે છે. એના પછી આવે છે આધુનિક યુગ. આધુનિક યુગ એટલે કે 1955 પછી અને સુરેશ જોશીના આગમનથી આધુનિક એટલે કે મોડર્ન, એટલે કે જે પરંપરા ચાલી રહી છે એ જ પરંપરાને તદ્દન અલગ રીતે રજૂ કરતું સાહિત્ય, તેને મોડર્ન લિટરેચર કહેવામાં આવે છે, એટલે કે આધુનિક. એટલે એના સુરેશ જોશીના આગમનથી, સુરેશ જોશીની જે છંદોલય છે, છિન્નપત્ર છે, એ બધી નવલકથાથી આધુનિક ગુજરાતીની સાહિત્યની શરૂઆત થાય છે. અને એના પછી આવે છે અનુઆધુનિક ગુજરાતી સાહિત્ય, એટલે કે 1985, એટલે કે 1955થી એ સમયે બે ફાટા હતા, આધુનિક અને અનુઆધુનિક. પણ 1985 સુધી આધુનિક સાહિત્ય રચાયું, અને 1985 પછીથી લઈને અત્યાર સુધીનું જે સાહિત્ય રચાયું છે એને અનુઆધુનિક ગુજરાતી સાહિત્ય કહેવામાં આવે છે. એટલે કે જે નવું તો છે પણ એ જ નવા સાહિત્ય સ્વરૂપને અલગ રીતે રજૂ કરતું. ધારો કે આના માટે મેં તમને એક ઉદાહરણ તમને આપું કે પોસ્ટ મોડર્ન લિટરેચર, જેના માટે આધુનિક માટે મોડર્ન લિટરેચર અને પોસ્ટ મોડર્ન એટલે આધુનિક ખરી પણ એ આધુનિકને વધારે આધુનિક બનાવી અને એને રજૂ કરતું સાહિત્ય, એટલે કે અનુઆધુનિક ગુજરાતી સાહિત્ય. હવે આધુનિક અને અનુઆધુનિક યુગ એટલે કે ગાંધી યુગની અંદર તમને પોસ્ટ ઓફિસ, જે ટૂંકી વાર્તા છે ધૂમકેતુની, એની અંદર કઈ રીતે અલી ડોસો પોતાની પુત્રી મરિયમના વિયોગના કારણે મૃત્યુ પામે છે. બરાબર, ગાંધી એ મરિયમના લગ્ન થઈ જાય છે, લગ્ન પછી મરિયમનો પત્ર આવતો નથી અને અલી ડોસો એ રોજ પોસ્ટ ઓફિસે જઈ અને બેસે છે અને રોજ પોસ્ટમાસ્ટરને કહે છે કે મારી પુત્રીનો પત્ર આવ્યો કે નહીં, પણ એની પુત્રીનો પત્ર આવતો નથી. અને એની રાહમાં અલી ડોસો મૃત્યુ પામે છે. અને એના પછી એની પુત્રીનો પત્ર આવે છે અને પછી પોસ્ટમાસ્ટરને એમ થાય કે અલી ડોસો આવ્યો નથી, કે લાવને હું એના ઘરે જઈને આપી આવું. પણ એને ખબર પડે છે કે અલી ડોસો તો મૃત્યુ પામ્યો, એટલે અલી ડોસાની કબર ઉપર એનો પત્ર મૂકીને આવી જાય છે. એના માટે ધૂમકેતુએ એક પાછળ એના પૂર્વજન્મની કથા આપી છે કે કઈ રીતે અલી ડોસો શિકારી હતો ગયા જન્મની અંદર, અને એ શિકારીના કારણે લોકોને રીબાઈને મારતો હતો, એટલે કે એનું એને આ જન્મની અંદર ભોગવવાનું છે, એવી વાર્તા આપે છે. હવે જો કથા વસ્તુ તમે યાદ રાખજો, બરાબર. અલી ડોસો છે જેની એક પુત્રી છે, જેના લગ્ન થઈ ગયા છે, એના વિયોગના કારણે એ મૃત્યુ પામે છે. એ જ રીતે જો આ છે ને આધુનિક વિચાર જ કહેવાય, આની અંદર આધુનિકતા છે, કેમ કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની અંદર તમને આવી કોઈ કૃતિઓ નથી મળતી, એટલે આની અંદર આધુનિકતા તો છે જ. હવે આ આધુનિક વિચારને અનુઆધુનિક ગુજરાતી સાહિત્યની અંદર ચંદ્રકાંત બક્ષી, જેને સુમન શાહ
ઘટનાનો બેતાજ બાદશાહ કહે છે એ ચંદ્રકાંત બક્ષીએ પેરાલિસિસ નવલકથા આપી છે. એ પેરાલિસિસ નવલકથાની અંદર તમને પેરાલિસિસ નવલકથાની અંદર આકાર શાહ એ નવલકથાનો નાયક છે. એ આકાર શાહ પણ એ પોતે વિદુર છે, એટલે કે એની પત્નીનું મૃત્યુ પામ્યું છે અને એની એક પુત્રી છે અને એ પુત્રીના લગ્ન એને અમેરિકાની અંદર કરાવ્યા છે. આ બાજુ આકાર શાહને પેરાલિસિસનો એટેક આવે છે. પેરાલિસિસનો એટેક એટલે કે આખું અડધું શરીર એને લકવો લાગી જાય છે અને હોસ્પિટલની અંદર એ સારવાર લેતો હોય છે. હવે એ સમયગાળાની અંદર જો આ બી એ જ થયું ને કે પુત્રીના વિયોગના કારણે કે આ બાજુ એની પુત્રી પણ એ આકાર શાહની પત્ની મૃત્યુ પામી હતી અને પુત્રી અમેરિકા પરણાઈ હતી. અને તમે અલી ડોસાને જો તો મરિયમને પરણાઈ દીધી હતી, એના પછી અલી ડોસો વધારે બીમાર થઈ જાય છે અને પુત્રીના વિયોગના કારણે. પણ આ બાજુ આકાર શાહ ચંદ્રકાંત બક્ષીએ જો અનુઆધુનિકતા ક્યાં આવી તો આકાર શાહને પેરાલિસિસનો એટેક આવે છે અને એની પુત્રી એને મળવા આવી શકતી નથી અને એ હોસ્પિટલની અંદર એક નર્સ કે જે એની સેવા ચાકરી કરે છે અને એ સેવા ચાકરીના કારણે એના સંપર્કના કારણે ખાલી જો લાગણીનો તંતુ છે, ફક્ત લાગણીના અટ્રેક્શન છે કે ના એ બંને વચ્ચે પ્રેમ છે કે એવું કંઈ નથી, ફક્ત લાગણીના તંતુના કારણે એક લાગણીનો ભાવ જે હોવો જોઈએ એના કારણે આકાર શાહ એ પોતે સાજો થઈ જાય છે અને પેરાલિસિસ મટી જાય છે. આમ આ જ વિચાર છે. જો હવે તમે આ જ વિચારની અંદર જો અલી ડોસાને કોઈક આવું મળ્યું હોત તો શું અલી ડોસો મૃત્યુ પામ્યો હોત? એને જે લાગણીની વાત એ મરિયમ સિવાય બીજા કોઈને કહી શક્યો હોત તો એ મર્યો ના હોત. એટલે આમ અનુઆધુનિકતા એટલે કે જે પ્રવાહ ચાલી રહ્યો છે એ જ પ્રવાહને તદ્દન અલગ રીતે રજૂ કરતું સાહિત્ય એટલે અનુઆધુનિક સાહિત્ય. આમ અર્વાચીન ગુજરાતી સાહિત્ય એટલે કે 1850થી લઈને અત્યાર સુધી જે પણ સાહિત્ય રચાઈ રહ્યું છે તેને અર્વાચીન ગુજરાતી સાહિત્ય કહેવામાં આવે છે. અને જેમ મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય 2 તબક્કાની અંદર વહેંચાયેલું છે તેમ અર્વાચીન ગુજરાતી સાહિત્ય 4 યુગની અંદર વહેંચાયેલું છે. સુધારક, પંડિત, ગાંધી, અનુગાંધી, આધુનિક અને અનુઆધુનિક એમ 4 યુગની અંદર વિભાજિત થયેલું છે. હવે આ અર્વાચીન ગુજરાતી સાહિત્યના ઘડતર પરિબળો કયા છે એટલે કે કયા પરિબળોના કારણે અર્વાચીન ગુજરાતી સાહિત્ય ઘડાયું અને કઈ રીતે અર્વાચીન ગુજરાતી સાહિત્ય આગળ વિકાસ પામ્યું તેના વિશેની આપણે ચર્ચા કરીએ. એની અંદર પહેલાં આવે છે તમારે રાજકીય પરિસ્થિતિ. એમાં રાજકીય અર્વાચીન ગુજરાતી સાહિત્યના ઘડતર પરિબળો છે કે આ કયા પરિબળોના કારણે અર્વાચીન ગુજરાતી સાહિત્ય ઘડાયું તેની અંદર સૌથી પહેલું છે રાજકીય પરિસ્થિતિ. રાજકીય પરિસ્થિતિ એટલે કે જો કોઈ પણ સાહિત્ય હોય એ સાહિત્યમાં તે સમયની રાજકીય પરિસ્થિતિ સૌથી વધુ મહત્ત્વનો ભાગ ભજવે છે. એટલે કે રાજ્યની પરિસ્થિતિ શું હતી અને મેં તમને પહેલાં જ કીધું કોઈ પણ સાહિત્ય હોય એ સાહિત્ય જે તે સમયની લોક સંસ્કૃતિનું પ્રતિબિંબ છે. ધારો કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય ધર્મ કેન્દ્રી કેમ રચાયું તો એ સમયગાળાની અંદર લોકો ધર્મ વિશે માનતા હતા માટે ધર્મ કેન્દ્રી સાહિત્ય રચાયું. આમ રાજકીય પરિસ્થિતિ એટલે સમયની રાજકીય અર્વાચીન ગુજરાતી સાહિત્યને ઘડવાની અંદર પણ એ સમયની રાજકીય પરિસ્થિતિ જવાબદાર છે. ધારો કે મેં તમને પહેલાં કીધું હતું કે પહેલાં સાહિત્ય શેની અંદર રચાતું હતું? સંસ્કૃત ભાષાની અંદર રચાતું હતું અને ગુજરાતી ભાષા તો ફક્ત બોલવાની અંદર જ હતી. સાહિત્યની અંદર ગુજરાતી ભાષા હતી જ નહીં. સાહિત્ય ફક્ત સંસ્કૃત ભાષાની અંદર લખાતું હતું. તમે એ શરૂઆત પણ મુસલમાન સત્તાનું શાસન આવે છે અને મુસલમાન સત્તા શું કરતા? સાહિત્યને એ લોકો બાળી દેતા. એટલે એ સમયના સર્જકોએ શું કર્યું? સાહિત્યને પોતાના પટારાની અંદર પૂરી દીધું જેથી એ લોકો બાળે નહીં. એના પછી જે સાહિત્ય રચાયું તે લોકોની ભાષાની અંદર રચાયું અને લોકો કઈ ભાષા બોલતા હતા? ગુજરાતી ભાષા. એટલે પછી લોકોની ભાષાની અંદર સાહિત્ય રચાયું. એમાં પહેલાં અપભ્રંશ આવ્યા, જૂની ગુજરાતી આવી, પછી વ્રજ ભાષા, એ બધા સંમિશ્રિત જૂની ગુજરાતી ને અપભ્રંશ ગુજરાતી, અપભ્રંશ ગોર્જર ભાષા અને એ રીતે તમારા પેપર 7ની અંદર એ બધું ભણવામાં આવવાનું જ છે. એટલે એ રીતે આવ્યું. અને રાજકીય પરિસ્થિતિ એટલે કે અર્વાચીન ગુજરાતી સાહિત્યની અંદર પણ રાજકીય પરિસ્થિતિ ઘડવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. ધારો કે અંગ્રેજ, ડચ છે, પોર્ટુગીઝ છે, ફ્રેન્ચ છે,
આ બધી પ્રજા ભારતની અંદર વેપાર અર્થે આવે છે અને એ સમયગાળાની અંદર જે મોગલ શાસન ચાલતું હતું એ મોગલ સલ્તનતનો અંત 1755ની અંદર મુસલમાન જે મોગલ શાસન છે તેનો અંત આવે છે. એની પછી 1734ની અંદર દયાજીરાવ ગાયકવાડ છે એ દયાજીરાવ ગાયકવાડ પાસેથી પણ વડોદરા છીનવાઈ જાય છે અને એના પછી 1850માં એટલે કે 1850થી લઈ એટલે કે 1818થી લઈને 1850ના સમયગાળામાં એટલે કે 1818થી લઈને 1850ના સમયગાળામાં બ્રિટિશ હુકુમત એટલે કે અંગ્રેજોનું આધિપત્ય આમ છે ને વામનના ત્રીજા પગલાંની જેમ અને એ બી વિરાટ પગલાંથી લઈ અને આખા ભારત ઉપર એ લોકો અંગ્રેજી શાસન બ્રિટિશ હુકુમત આવી જાય છે. હવે એ બ્રિટિશ હુકુમતના કારણે ગુજરાતી સાહિત્યને શો લાભ થયો તેના વિશે જોઈએ. આમ એ સમયની રાજકીય પરિસ્થિતિની અંદર 1815થી લઈને 1850ના સમયગાળાની અંદર બ્રિટિશ હુકુમતની સ્થાપના થઈ જાય છે. હવે એ બ્રિટિશ હુકુમતની સ્થાપનાના કારણે સાહિત્યને જો કોઈ લાભ થયો હોય તો એમાંનું બીજું અર્વાચીન ગુજરાતી સાહિત્યના ઘડતરના પરિબળોની અંદર છે અંગ્રેજી કેળવણી. અંગ્રેજી કેળવણી એટલે કે અંગ્રેજી શિક્ષણ પદ્ધતિની શરૂઆત. ભારતની અંદર સૌ પ્રથમ રાજા રામમોહન રાય અને ડેવિડ હેરન જે અંગ્રેજ અધિકારી છે એ લોકોના પ્રયાસના કારણે ઈસવીસન 1817ની અંદર કલકત્તા ખાતે પ્રથમ શાળાની શરૂઆત થઈ. આ કલકત્તાની અંદર જે પ્રથમ શાળાની સ્થાપના થઈ હતી ને એ શાળાનો ફોટો છે એટલે અત્યારે આટલી આધુનિક છે અત્યારના સમયગાળાની અંદર, બાકી એ જૂની એટલે કે અંગ્રેજી કેળવણી શિક્ષણ પદ્ધતિની શરૂઆત થઈ અને અંગ્રેજી શિક્ષણ પદ્ધતિની કારણે એના પછી અનેક જગ્યાએ શાળાઓ, કોલેજો, યુનિવર્સિટી, ગ્રંથાલયો એ બધી સ્થાપનાઓ થઈ અને અંગ્રેજી કેળવણીના કારણે એના પછી મુંબઈની અંદર નેટિવ સ્કૂલ ખુલે છે. એના પછી મુંબઈની અંદર નેટિવ સ્કૂલ ખુલે છે જે પાછળ જે 7 વર્ષ પછી જેનું બોમ્બે એજ્યુકેશન સોસાયટી તરીકે જેની સ્થાપના થઈ. આમ અંગ્રેજી હુકુમતના કારણે એ સમયની પરિસ્થિતિની અંદર સારા એવા સુધારા થયા. ધારો કે રાજકીય પરિસ્થિતિને કારણે મેં કીધું શિક્ષણ કેળવણીની શરૂઆત થઈ. જે રૂઢિચુસ્તતા હતી સતી પ્રથા છે, રાજા રામમોહનના કારણે જ સતી પ્રથા નાબૂદ થઈ. સ્ત્રી કેળવણી અંગ્રેજી શિક્ષણ પદ્ધતિની શરૂઆત થઈ. એ સમયગાળાની અંદર શાળાની સ્થાપના કરવામાં આવી અને એ સમયગાળાના જે સર્જકો છે એ શાળાની અંદર જઈને એ લોકોએ અભ્યાસ કર્યો. હવે આ બધી જે સારી પરિસ્થિતિઓ ચાલી રહી હતી એટલે કે અંગ્રેજો એક સારી પ્રવૃત્તિ કરી રહ્યા હતા એ સમયની પ્રજાની અંદર. ભલે એ લોકો ગુલામ કરતા હતા ને ગુલામ કર્યા પછી એ સારી પ્રવૃત્તિઓ કરતા હતા. લોકોની અંદર રૂઢિચુસ્તતા, અંધશ્રદ્ધા છે, બાળકીને દૂધ પીતી કરવી, પછી વિધવા પુનઃ લગ્ન, તમે જો એ બધા નિબંધો નર્મદને બધા આપે જ છે. આ બધી પરિસ્થિતિને સુધારવાવાળી વાત એ અધિકારીઓ, અંગ્રેજી અધિકારીઓ કરતા હતા અને એની સાથે રાજા રામમોહન રાય છે, નર્મદ છે, દલપત છે, એ બધાનું જોડાણ થતું. અને હવે એ સાહિત્ય એટલે કે એ અધિકારીઓના કારણે સાહિત્યને બદલવાનું, એ પરિસ્થિતિને બદલવાનું કામ લોકો કરતા હતા. એટલે નર્મદ અંગ્રેજો માટે એક કાવ્ય લખે છે કે અંગ્રેજ જહારાજ જુલમ ના દેખાય, ઉધમ ઠામો ઠામ બહુ ધરણી ધમધમ થાય, અનેક ધનવંતી ગરીબ સમ્યને તોલાય, વરુને બકરી બે જણ પાસે પાસે જોવાય, ઘણું ધન વેચાતું ફરે વિદ્યાનીતિનું માન, રાંકને રાય ઠરે પરસ્પર સુખતાને. એટલે કે જો અંગ્રેજોના કારણે એ સમયે કેવી સારી પરિસ્થિતિ હતી તેનું નિરૂપણ કરતું કાવ્ય આપણને નર્મદ આપે છે કે જે જગ્યાએ અંગ્રેજોનું રાજ હોય ત્યાં તમને જુલમ જોવાતો નથી. હા, પણ એના પછીના સમયગાળાની અંદર અંગ્રેજો આપણી ઉપર જુલમ કરવા લાગ્યા, પણ શરૂઆતના સમયગાળાની અંદર તો અંગ્રેજોએ જુલમ કર્યા જ નહોતા. અને જુલમ ના દેખાય, ઉદ્ધમ
ઠામોઠામ એટલે કે બધી જ જગ્યાએ સારી એવી વસ્તુ જોવાય. ધનવંતા ગરીબ એટલે કે એક ધનવાન અને ગરીબ માણસ છે બંનેને સરખી રીતે તોલે છે. આમ ધનવાન અને ગરીબનો જે ભેદ પહેલાં હતો એવો ભેદ હવે જોવા મળતો નથી. વરુ અને બકરી, જો બંને વરુ છે ને બકરીને ખાઈ જાય, ભક્ષક પ્રાણી છે, છતાં પણ એટલે કે એક જે મોટી માછલી નાની માછલીને ખાય છે, એક ભક્ષક એક સામાન્ય પ્રાણીને ખાઈ જાય છે, એ બંને સાથે આપણને પાસે પાસે જોવાય છે. એટલે કે એ લોકોને મારવા મરવાનો પણ ડર નથી. આમ રાંકે રાય એટલે રાંકને પણ રાય ઠરે પરસ્પર એટલે કે જે ગરીબમાં ગરીબ છે કે જે એટલે કે જે ઘણું ધન વેચાતું હતું એની સામે વિદ્યાની નીતિનું માન છે. એટલે કે પૈસાની સામે વિદ્યાનું મહત્વ છે અને લોકો વિદ્યાને મહત્વ આપે છે. અને રાંકને રાય ઠરે પરસ્પર સુખતાન એટલે કે જે ગરીબ વ્યક્તિ છે તેને પણ ઠંડક છે અને તે પણ સુખીથી પોતાનું જીવન જીવી શકે છે. આમ અંગ્રેજોના આગમનના કારણે અર્વાચીન ગુજરાતી સાહિત્યને ઘડનારા પરિબળો ઘડતર માટે કામ તો થયું, પણ એ સમયગાળાની મેં તમને કીધું ને અંગ્રેજો આવ્યા પણ એના કારણે સાહિત્યને ઘણો એવો સારો લાભ થયો છે. સાહિત્ય ઘડાયું છે. નવા સ્વરૂપોના સંપર્કના કારણે તો અત્યાર સુધી આપણે જે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની જે પ્રણાલિકા છે એ જ પ્રમાણે ભણતા હોત. આપણે અંગ્રેજ અધિકારી જે ફાર્બસ છે એનું અને દલપતરામનું મિલન થાય છે અને એના પછી ગુજરાતી સાહિત્ય એક અલગ જ જગ્યાએ પહોંચી જાય છે. આમ અંગ્રેજોએ રાજકીય પરિસ્થિતિમાં 1800 આપણે છે ને 1818થી લઈને 1850ના સમયગાળાની અંદર અંગ્રેજી બ્રિટિશ હુકુમતની સ્થાપના થાય છે. એ લોકોએ 1820ની અંદર અથવા તો 1814ની અંદર કલકત્તાની અંદર એ લોકો પ્રથમ શાળા સ્થાપે છે. પ્રથમ શાળા સ્થાપ્યા પછી એ લોકોએ બોમ્બેની અંદર ન્યૂ એજ્યુકેશન સોસાયટીની સ્થાપના કરી છે. એના પછી તો વારાફરતી એ લોકો યુનિવર્સિટી, એલ્સ્ટન કોલેજ બોમ્બેની અંદર એ લોકો સ્થાપના કરે છે. આમ અનેક જગ્યાએ શાળા યુનિવર્સિટીની સ્થાપના થાય છે અને એની પછી ગુજરાતની અંદર ફાર્બસ અને દલપતનું મિલન થાય છે અને ગુજરાતની અંદર વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના થાય છે. એટલે આ બધી જે અંગ્રેજી સાહિત્ય એટલે અંગ્રેજોના કારણે અર્વાચીન ગુજરાતી સાહિત્ય ઘડાયું, એટલે કે અર્વાચીન ગુજરાતી સાહિત્યના ઘડતરની અંદર અંગ્રેજોનો પણ મહત્વનો છે. હવે પછી આપણે જોઈએ, જો 1817ની અંદર તો કલકત્તાની અંદર શાળાની સ્થાપના કરી. એના પછી 1856ની અંદર એ લોકો મુંબઈની અંદર એલ્સ્ટન કોલેજ જે એમ જોઈએ ને તો પહેલી કોલેજ જો કહેવાય ને તો એલ્સ્ટન કોલેજની એ લોકોએ સ્થાપના કરી. એના પછી એ લોકોએ મુંબઈ, ચેન્નઈ, કોલકાતા, વડોદરા, અમદાવાદ, ભાવનગર અને જુનાગઢ આમ અલગ અલગ જગ્યાએ એ લોકોએ કોલેજ અને યુનિવર્સિટીની સ્થાપના કરી. એટલે એ લોકો હાયર એજ્યુકેશન જે અંડર ગ્રેજ્યુએશન ને પોસ્ટ ગ્રેજ્યુએશન યુજી અને પીજી તમે જેને કહો છો એ સ્નાતક કક્ષાનો અભ્યાસની એ લોકો સ્થાપના કરે છે. આમ સુધારાવાદી પ્રવૃત્તિઓ એ લોકો કરી રહ્યા છે. આમ અમદાવાદ ખાતે પછી ફાર્બસ અને દલપતરામનું મિલન થાય છે અને ગુજરાતની અંદર 1848ની અંદર ગુજરાત વર્નાક્યુલર સોસાયટી એની સ્થાપના થાય છે અને દલપતરામે જે બી સાહિત્ય રચ્યું તે ફાર્બસ સાહેબના પ્રેરણાથી એ સમયે હુન્નર ખાનની ચડાઈ એ ફાર્બસ સાહેબની પ્રેરણાથી એમને હુન્નર ખાનની ચડાઈ પહેલું પદ્ય આખ્યાન. આમ જો મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જે પ્રેમાનંદ છે ને એ પ્રેમાનંદ દલપતરામના મામા થાય છે. એટલે શરૂઆતની અંદર પહેલાં પદ્ય આખ્યાન હુન્નર ખાનની ચડાઈ કે ફાર્બસ એમને પ્રેરણા આપે છે કે લખો દલપતરામ અને એમની પ્રેરણાથી લઈને એમને હુન્નર ખાનની ચઢાઈ નામનું પ્રથમ પદ્ય આખ્યાન આપે છે. આમ અર્વાચીન ગુજરાતી સાહિત્યના ઘડતર પરિબળોની અંદર આપણે અંગ્રેજી કેળવણી સુધીની ચર્ચા કરી. હવે પછીના મુદ્દા આપણે અગાઉ આના પછીના વિડીયોની અંદર જોશું. હવે ફરીથી હું તમને પ્રશ્ન થોડો રિવાઇન્ડ કરી દઉં કે અર્વાચીન ગુજરાતી સાહિત્યના ઘડનારા પરિબળો. અર્વાચીન ગુજરાતી સાહિત્ય એટલે કે શું? એટલે કે 1850થી લઈને અત્યાર સુધી જે સાહિત્ય રચાયું છે તે અર્વાચીન ગુજરાતી સાહિત્ય. જેમ મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય 2 તબક્કામાં વહેંચાયેલું એમ અર્વાચીન ગુજરાતી સાહિત્ય 4 યુગની અંદર વહેંચાયેલું. સુધારક, પંડિત, ગાંધી, અનુગાંધી, આધુનિક અને
અનુઆધુનિક કે અર્વાચીન ગુજરાતી સાહિત્યના ઘડતરની અંદરનો પ્રથમ પરિબળનો મહત્વનો મુદ્દો છે રાજકીય પરિસ્થિતિ, એટલે કે કોઈ પણ સાહિત્ય હોય એ સાહિત્ય જે તે સમયની રાજકીય પરિસ્થિતિ અને લોક સંસ્કૃતિનું પ્રતિબિંબ એ સાહિત્યની અંદર હોય છે. એટલે એ સમયની રાજકીય પરિસ્થિતિ એટલે કે 1755ની અંદર મુસલમાન સત્તાનો, મુગલ સલ્તનનો અંત થાય છે. એના પછી જે આપણે દયાજીરાવ ગાયકવાડ છે એમની પાસેથી વડોદરા મરાઠાઓનો શાસનનો અંત આવે છે. અને એના પછી 1850 એટલે કે 1850ની અંદર બ્રિટિશ હુકુમતની સ્થાપના થઈ જાય છે અને 1850 પછી જ અર્વાચીન ગુજરાતી સાહિત્ય ઘડાય છે. એના માટે અંગ્રેજી કેળવણી પદ્ધતિની શરૂઆત કરી કે એ લોકોએ ભારતની અંદર કલકત્તાની અંદર પ્રથમ શાળાની સ્થાપના કરી, એની પછી મુંબઈની અંદર એલ્ફિન્સ્ટન કોલેજની સ્થાપના કરી, એટલે સ્નાતક કક્ષાનો અભ્યાસ લઈને આવે છે. અને એ સ્નાતક કક્ષાના અભ્યાસની અંદર આપણા જે એ સમયગાળાના જે સર્જકો છે એ લોકો ભણે છે, એ લોકોના સ્વરૂપોને ભણી અને એ લોકો નવા સાહિત્યનું સર્જન કરે છે. અને પછી એ લોકોએ અમદાવાદ, ભાવનગર, વડોદરા, જૂનાગઢ, કલકત્તા, ચેન્નઈ, એ બધી મદ્રાસ, એ બધી અલગ અલગ જગ્યાએ યુનિવર્સિટીની સ્થાપના કરી અને એ જ અંગ્રેજોના સારા કામને નર્મદ એક કવિતા દ્વારા જે નિપજાવે કે જે લોકોએ સારું કામ કરે પોતાના કાવ્ય દ્વારા રજૂઆત કરે છે. અને એના પછી અમદાવાદ ખાતે ફાર્બસ અને દલપતરામનું મિલન થાય છે અને ફાર્બસ સાહેબની પ્રેરણાથી દલપતરામ લખવાની શરૂઆત કરે છે. અને એમ જોઈએ તો 1850ની અંદર દલપતરામે બાપાની પિંપર નામનું પ્રકૃતિ વર્ણન કરતું કાવ્ય આપ્યું અને ત્યાંથી અર્વાચીન ગુજરાતી સાહિત્યની શરૂઆત થાય છે. હવે પછીના મુદ્દાઓની ચર્ચા આપણે આના પછીના વિડીયોમાં કરશું.